એઝ એ રિવ્યુઅર મને એવું લાગતું હતું કે જાન્યુઆરીમાં આટલી સરસ સરસ ફિલ્મો આવી છે અને આટલી સુપરહિટ ફિલ્મો પણ આવી ગઈ, તો હવે આ વર્ષ આપણું એકદમ માઇન્ડ બ્લોઈંગ રહેવાનું છે. પણ ફેબ્રુઆરીએ અહીંયા આપણને નિરાશ કર્યા છે, કેમ કે ફેબ્રુઆરીમાં કોઈ કોન્સેપ્ટ હજુ સુધી સારો આવ્યો નથી. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે એના કલેક્શન વિશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં 3 તારીખે એક ફિલ્મ રિલીઝ થઈ હતી, કાશી રાઘવ અને વિક્ટર બંને સાથે આવી હતી. એમાં વિક્ટરનું કલેક્શન ક્યાંક ને ક્યાંક ધીમું પડી ગયું, 35 લાખ સુધી અટકી ગયું. કાશી રાઘવ થોડી આગળ નીકળી જઈ, ફિલ્મનો કોન્સેપ્ટ પણ લોકોને પસંદ આવ્યો. આ કાશી રાઘવ ફિલ્મનું કલેક્શન 1,35,00,000 રૂપિયા નેટ થયું. નેક્સ્ટ ફિલ્મની વાત કરીએ, મોમ તને નહીં સમજાય, એ 10 જાન્યુઆરી 2025 ના રોજ આવી. આ ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મ કોઈને પણ ખબર નથી ક્યારે આવશે ને ક્યારે જતી રહેશે. છતાં પણ ફિલ્મનો કોન્સેપ્ટ એવો છે, લોકોને સમજમાં આવી ગયો અને માઉથ પબ્લિસિટીથી ચાલેલી આ ફિલ્મે એવું કલેક્શન કર્યું છે કે લોકોના હોશ ઉડી ગયા છે. ઘણા લોકો તો હજુ બિલીવ પણ નથી કરી શક્યા કે આ ફિલ્મે આટલું કલેક્શન ક્યાંથી કરી લીધું. ઘણી બધી નેગેટિવ પબ્લિસિટી પણ આ ફિલ્મ માટે થઈ. તેમ છતાં પણ આ ફિલ્મે 3,12,00,000 રૂપિયા નેટ કલેક્શન કરી લીધું છે અને ગ્રોસ કલેક્શન આ ફિલ્મનું 3,49,00,000 પર પહોંચી ગયું. નેક્સ્ટ ફિલ્મની વાત કરીએ, તારો થયો. તારો થયો એક એવી ફિલ્મ હતી, હિતન કુમારની મૈયરના નામથી એને પ્રચાર કરવામાં આવે છે. ટોટલ આ ફિલ્મનું કલેક્શન 1,06,00,000 રૂપિયા નેટ થયું છે. નેક્સ્ટ ફિલ્મની વાત કરીએ, ઉમરો. તો ઉમરો અભિષેક જૈને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ હેલારો પણ આટલી સક્સેસ મળેલી, તો પછી નેક્સ્ટ ફિલ્મની રાહ કેમ ના જોવાય. હવે આ ફિલ્મનું કલેક્શન પણ થવાનું જ હતું, એ તો નક્કી જ હતું. કે કેટલું થવાનું હશે એ પ્રેડિક્શન કરવું મુશ્કેલ હતું. આ ફિલ્મનું નેટ કલેક્શન 9,61,00,000 રૂપિયા થઈ ગયું છે. ગ્રોસ કલેક્શન તો આનું ઘણું બધું પાર થઈ ગયું છે, 10 કરોડ. જાન્યુઆરીમાં આવનારી પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ કહી શકાય ઉમરો ફિલ્મને. નેક્સ્ટ ફિલ્મની વાત કરીએ, ફાટીને. ફાટીને ફિલ્મ આવી ત્યારે એને નહોતા એટલા શો મળ્યા, નહોતું એટલું પ્રમોશન થયું કે નહોતી એટલી હાઈપ. છતાં પણ એવું લાગતું નહોતું કે ફિલ્મનું કલેક્શન 1 કરોડને પાર જશે. પણ આ ફિલ્મના કલેક્શને દરેકના હોશ ઉડાવ્યા છે. એ તો અમારે માનવું જ પડે. લાગતું હતું કે 1 કરોડ પર પહોંચે તો પણ એક સારી વાત છે. આ ફિલ્મનું બજેટ બહુ ઓછું હતું. આ ફિલ્મ હિટની કેટેગરીમાં આવી શકે. ફાટીના ફિલ્મનું નેટ કલેક્શન 2,04,00,000 રૂપિયા પહોંચી ગયું. આ કલેક્શન એક ડિસન્ટ ને બહુ જબરજસ્ત કલેક્શન કહી શકાય, કેમ કે ઓલરેડી મોમ, કાશી રાઘવ, ઉમરો જેવી બ્લોકબસ્ટર ફિલ્મો ચાલી રહી હતી. એવામાં હવે ફાટીને ફિલ્મને જગ્યા મળવી એ જ મોટી વાત હતી. ફેબ્રુઆરીમાં આવી હતી વિશ્વાસતા. એ ફિલ્મે પણ કંઈ ખાસ શો મળ્યા નતા અને ફિલ્મનું કલેક્શન પણ નથી થયું. એના પછી આવી ઈલુ ઈલુ. ઈલુ ઈલુના પણ એ જ હાલ છે, નથી એના શો કે નથી એની કમાણી, કેમ કે કલેક્શન બિલકુલ નથી કર્યું. હવે નેક્સ્ટ ફિલ્મ આવે છે, પર્વત. હિતુ કનોડિયા જેવા સુપરસ્ટાર આ ફિલ્મની અંદર છે, છતાં પણ શો જોઈને એવું લાગે છે કે આ ફિલ્મ પણ કલેક્શન કંઈ ખાસ કરશે નહીં. કાશી રાઘવ હવે થિયેટરમાંથી ઓલમોસ્ટ નીકળી ગઈ છે. મોમ તને નહીં સમજાય પણ હવે નીકળવાના આરે છે. તારો થયો ફિલ્મ હજુ એકાદ શો છે, એ પણ ઓલરેડી ગઈ તો નીકળી ગઈ એમ જ કહેવાય. ઉમરો અને ફાટીને બે ફિલ્મો અત્યારે શાનદાર રીતે ચાલી રહી છે અને કલેક્શન આ ફિલ્મના વધી શકે છે. આવા ને આવા વિડીયો જો તમે જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો. દરેક મૂવીના રિવ્યુ પણ આ ચેનલ પર મળી રહેશે. તમને આ માહિતી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.